જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો મિત્રો સવારના વાગે છે 10 અને જો અપિયાલમાં ઘંટીમથી લોટ દર્યો છે. શાનો લોટ દર્યો ભાઈ? ઘઉંનો લોટ દર્યો છે અને અહીંયા જો ચા રેડી થઈ છે કારણ કે ખેતરમાં માણસો છે તો બધું જે ડાંગરમાં હારવાનું કામ છે ને એ ચાલુ છે. તો ચા મૂકી છે માટે અને એ માણસો માટે જો આપણે મસાલા એવું લાવીને મૂકેલું જ છે, બધું રેડી જ છે. આ રીતે મસાલા છે, પાણી પણ જાણે છે, બધું લઈને જઈએ ખેતરમાં. અને આજે તો પાછું આપણે રામદેવ પીરના બંધ કર બધો અવાજ બહુ આવે છે. આ છે આપણું મિની ગાર્ડન. તો જો હાલમાં કંઈક આવો હાલ છે. વાંદરા કશું રવા દેતા નથી. વાંદરા ચા થઈ ગઈ છે રેડી. હવે એને લઈને જઈએ ખેતરમાં. તો શું ચા ઠંડી ના થાય એના માટે જુગાડ કરે છે. તો કાગળિયો અહીંયા કરે. ચલો નીકળીએ હવે ચાની કેટલી લઈને. ગેસ ખેતરમાં આવી ગયા છે. હવે ચા એવું આપતા આવીએ. ગાઈસ જો બધું હારપણ પતી ગયું છે. માણસ બધા નીકળી ગયા છે, જાય છે બધા ઘરે. જો આપણે પણ હવે જઈએ ત્યાં જ્યાં નીચે ચડાવવાનો છે રામદેવ પીરનો. ત્યાં જો સામે પણ મંડપ દેખાય છે ને ત્યાં જવાનું છે. તો ફટાફટ જઈએ. જય રામદેવ પીર. બધા રામદેવ પીરના દર્શન કરી લેજો. ગાઈસ હવે જઈએ છીએ આપણે વાળ કપાવવા માટે. તો સ્ટેશન મોટા થઈ ગયા હતા, આપણે સુધી આવતા હતા એટલે કપાઈ નાખીએ મેં કીધું આજે. તો ગાઈસ જો આજે ધોવે સાયકલ પણ ધોઈને રેડી કરી દીધી છે. જો કે આપણે તો બાઇક પર જ જવાનું વાળ કપાવવા. આવતા ચાલતા આવીશું. ચાલતા આવવાનો એક ફાયદો, કોઈ બાઇક વાળો મને તો બેસી જાય, સાયકલ લઈને આવું પડે. ખેલ શું થયું? પાણી કઈ વાત ને, એ તો અહીં સાયકલ એને ધોઈ એટલે ઓવડા તો ધોવા ને એ ધોઈ હતી. તો ગાઈસ જો અમે ગામના સલૂનમાં આવી ગયા વાળ કપાવવા માટે. એ પણ રાખ લે છે. હવે રાખ કઈ વાંધો નહીં. કે પાવું પડશે ભાઈ. કાપીના કમ્પ્લેટ. આપણે હાથ જ કાપવાના, આપણે બહુ ફેશન વાળા નહીં કાપવા. જો વાર કપાઈને આવી ગયા. હેરસ્ટાઈલ કેવી લાગે કોમેન્ટ કરજો બધા. વાર કપાયા પહેલાં કમ્પ્લીટ દેખાતો, વાર કપાયા પછી. હવે પહેલાં ફટાફટ નહીં લઈએ કેમ કે બધું વાર બધું એ થઈ ગયું છે પાછળ. પછી દોડાઈ લઈએ.